નમસ્કાર, CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. પાછલા સપ્તાહથી એક બાદ એક સેન્ટ્રલ બેંકની પોલિસીઓની શરૂઆત થઈ છે. ફેડ દ્વારા રેપો રેટ યથાવત રખાયો છે. બેંક ઓફ જાપાને રેપો રેટમાં ત્યારે વધારો કર્યો છે અને હવે આપણે RBIની પોલિસીની રાહ પણ જોઈ રહ્યા છે. ત્યારે રેપો રેટ ચેન્જ કઈ રીતે થાય છે, તેની માર્કેટ પર કઈ રીતના અસર પડે છે અને શા માટે થાય છે તે અંગે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફિનકોર્ડ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર નમિતા પટેલ. નમિતા, ઘણું સ્વાગત છે આપનું. અને ઓફકોર્સ આપણે ઓલવેઝ રેપો રેટ જાણતા હોઈએ છીએ, પણ કઈ રીતના તમારા ઇન્વેસ્ટમેન્ટ પેટર્નને પણ કઈ રીતના ચેન્જ કરશે આપણે જોયું છે. તો આજે આપણે એ જ ટૉપિક પર વાત કરીશું. અને ઓફકોર્સ US ફેડ તરફથી આપણે જોઈ રહ્યા છીએ કે કદાચ રેટ કટ વધારે સૂનર આવે. જાપાનમાં આપણે રેટ વધારો જોયો છે, કોન્ટ્રાડિક્ટરી છે, બિકોઝ એમના યેનમાં પ્રોબ્લેમ હતો ને એ લોકોએ વધાર્યો છે. ભારતમાં બી હવે આપણે જોઈશું કે કઈ રીતના વર્લ્ડ ઓવર ટ્રીટ કરે છે ને આપણે એક રેપો રેટમાં વધારો જોઈ શકીએ છીએ. રેપો રેટ શું ફર્સ્ટ ઓફ ઓલ તો ડિટરમાઇન કરે છે એ દર્શકોને સમજાવી દેવું ઘણું જરૂરી બનતું હોય છે. પ્રીતિબેન, મને પણ દર્શકોને એ જ સમજાવવાનું ચાલુ કરવું હતું કે રેપો રેટ શું છે અને શા માટે યુઝ થાય છે. એ સેન્ટ્રલ બેંક, દરેક કન્ટ્રીની સેન્ટ્રલ બેંક નક્કી કરે છે કે કયા રેટ ઉપર એ કન્ટ્રીની બેંક્સને બોરોઇંગ્સ કરવા દેશે. અને હાલમાં ઇન્ડિયામાં જે રેપો રેટ છે એ 6.5 છે. એ 2023થી આ જ લેવલ ઉપર રાખવામાં આવ્યો છે, કારણ કે આપણી સેન્ટ્રલ બેંક ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાને કંટ્રોલ કરવા માટે થઈને આ રેપો રેટને 6.5 પર રાખ્યો છે. દરેક કન્ટ્રીની સેન્ટ્રલ બેંક જે છે, જેમ કે યુએસની ફેડ છે, બેંક ઓફ ઇંગ્લેન્ડ યુકેમાં, બેંક ઓફ જાપાનમાં અને RBI ઇન્ડિયામાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો ઇસ્તેમાલ કરે છે કન્ટ્રીની લિક્વિડિટી મેનેજ કરવા માટે. જ્યારે બહુ જ લિક્વિડિટી વધી જાય છે, ઇન્ફ્લેશનરી પ્રેશર લાગવા માંડે છે, ત્યારે ઇકોનોમીમાંથી લિક્વિડિટી થોડી ઓછી કરવા માટે એ લોકો રેપો રેટ ઘટાડે છે. અને જ્યારે એમને લાગે છે કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી ગયું છે, પણ ઘણીવાર એના કારણે એમ્પ્લોયમેન્ટ ઉપર પણ ઇમ્પેક્ટ આવે છે, અનએમ્પ્લોયમેન્ટ વધી જાય છે ઇકોનોમીમાં, ત્યારે એ લોકો પછી રેપો રેટ ઘટાડવાનું ચાલુ કરી દે છે. આપણે અત્યારના અમેરિકામાં સિચ્યુએશન જોઈ રહ્યા છે. એટલે હું તમને જાણ કરાવી દઉં કે અત્યારે અમેરિકામાં પરિસ્થિતિ એવી છે કે અનએમ્પ્લોયમેન્ટ રેટ જૂનમાં 4.1 હતો અને ફેડના ધારણાથી વધારે 4.3 પર આવી ગયો છે. યુ ટુ એક્ટ ક્વિકલી, કારણ કે આપણે નહીં તો એમને એક ઇન્ડિકેશન તો આપ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાની પોલિસીમાં આપણે એક રેટ કટ જોઈશું. પણ કેટલું થાય છે, કઈ રીતના થાય છે એ નજર આપણે રાખીશું. પણ કમિંગ બેક ટુ ઇન્ડિયન માર્કેટ્સ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ ગ્લોબલ ઇકોનોમિક સિનારીઓ જ્યારે હોતો હોય છે ને જ્યારે આવી રીતે આપણે ચેન્જીસ જોતા હોય છે, કઈ રીતના માર્કેટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ એ ઇમ્પેક્ટ થતું હોય છે? ઇન્ડિયન માર્કેટ્સ, ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ્સ ઇનફેક્ટ ગેઇન કરે છે જ્યારે પણ રેટ કટ થાય છે. આનું કારણ એ છે કે જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે અથવા FPI છે, એ પોતાના ફંડ્સ એક હાયર રિટર્ન yielding ઇકોનોમીમાં નાખવા માંગે છે. અને જ્યારે એને ચીપર ફંડ્સ મળે છે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં, એ ત્યાંથી હાયર રેટ્સ પામવા, એટલે વધારે મુનાફો પોતાની માટે કરવા માટે એમર્જિંગ માર્કેટ્સમાં ફંડ્સ ઇન્વેસ્ટ કરે છે. અને એમર્જિંગ માર્કેટ્સમાં તમે જાણો છો કે ઇન્ડિયા ઇઝ એટ ધ ટોપ. આપણી જે ઇકોનોમિક કન્ડિશન છે, આપણું જે GDP છે, એ દર્શાવે છે કે આપણી ઇકોનોમી ઘણી જ આગળ જવાની છે અને આપણા ઇક્વિટી માર્કેટ્સ ખૂબ જ સારું રિટર્ન આપવાના છે. એટલે આપણે જોશું કે જેમ રેટ કટ સ્ટાર્ટ થશે ગ્લોબલી અને ઇન્ડિયામાં, તો આપણી ઇક્વિટી માર્કેટ્સ તો એનાથી બેનિફિટ કરશે જ. અને અત્યારે બી કોઈ પ્રોબ્લેમ તો છે નહીં, કારણ કે લિક્વિડિટી ફ્રી ફ્લો છે, કારણ કે ઘણું બધું કોન્સન્ટ્રેશન અત્યારના ઇક્વિટી માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ. અને આટલા વખતથી આપણે જોઈ રહ્યા છીએ કે DIIs ચલાવી રહ્યા છે. પણ આપણે ભારતની જે સિચ્યુએશન છે એ ક્વાઇટ ડિફરન્ટ છે, બિકોઝ આપણા મેક્રોઝ આર વેરી સ્ટ્રોંગ, ગ્રોથ ઇઝ વેરી સ્ટ્રોંગ, વેલ્યુએશન્સ ઓફકોર્સ એક આપણે માર્કેટમાં જોઈ રહ્યા છીએ કે હાઈ છે. પણ જે એક આપણે મેસિવ ઘટાડો આવતા જોયો, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કઈ રીતના આપણા માર્કેટ રેઝિલિયન્ટ છે ટુ બેર દેટ વીઝ ધ ગ્લોબલ માર્કેટ્સ? જે ઘટાડો આવ્યો છે એ બેંક ઓફ જાપાનના રેટ હાઇકના કારણે આવ્યો છે. અને હું કહીશ કે આ એક લિનિયર મૂવમેન્ટ નથી, એક સીધો હિસાબ નહીં લગાવી શકાય. કાફી પેનિક સેલિંગ પણ છે આમાં.
કારણ કે યેન સ્ટ્રોંગ થઈ ગયો છે ડોલરના કમ્પેરિઝનમાં, સ્ટ્રોંગ બાય અ વેરી હાઈ માર્જિન. જ્યારે જુલાઈમાં આપણે જોયું હતું કે 162થી લઈને હવે આજે 143 પર આવી ગયો છે યેન. ઇટ હેઝ સ્ટ્રેન્થન ફાર મોર કમ્પેર્ડ ટુ ધી એક્સપેક્ટેશન ઓફ FPIs એન્ડ FIIs. એટલે જે જાપાનીઝ બેંક્સ છે એના ઉપર કાફી પ્રેશર આવી ગયું છે. અને આજે આપણે સેલિંગ જોઈ રહ્યા છીએ એ જોઈ રહ્યા છે કે જે પણ FPIs અને FIIs એ લેણ કર્યું હતું યેનમાં, કારણ કે યેન એકદમ જ ચીપ હતો, યેનમાં લેણ કરીને એમર્જિંગ માર્કેટ્સમાં કે એમર્જિંગ કરન્સીઝમાં એ લોકોએ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, અને હવે બિકોઝ યેન સ્ટ્રોંગ થઈ ગયો છે એને પોતાની લોન્સને સ્ટ્રીમલાઇન કરવા માટે થોડી પોઝિશન્સ ફેરવી પડી છે, એટલે આ આટલું પેનિક સેલિંગ તમે જોઈ રહ્યા છો. સો ઓફકોર્સ અહીંયા એક રેટ કટ તમે કહો છો કે આપણે હવે અર્લીએસ્ટ સાંભળી શકીએ છીએ US માર્કેટમાં. ભારત પર તમે ક્યારે એની સંભાવના જોઈ રહ્યા છો? બિકોઝ આપણે પણ ઇન્ફ્લેશનથી હજુ બી થોડું ટેકલ કરી રહ્યા છે, ઓલ્ધો મેક્રોઝ આર વેરી સ્ટ્રોંગ. આપણા ચાન્સીસ છે કે આપણે એક રેટ કટ જોઈશું ને એ પહેલાં ટુવર્ડ્સ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ શું ધ્યાનમાં રાખી દેવું જોઈએ? કારણ કે રેટ કટ થશે તો તમારા ડેટના જે આપણને રિટર્ન્સ મળતા હશે એ થોડા લોઅર જશે, બિકોઝ ઇન્ટરેસ્ટ રેટ્સ બેંક તરત જ ઘટાડો કરી લેશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? આપણી RBIની સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટી છે જે નક્કી કરે છે કે રેટ કટ ક્યારે કરવો અને કેવી રીતે કરવો. ઇનફેક્ટ એની મીટિંગ આ અઠવાડિયામાં જ છે. તો હું માનું છું કે આપણે પણ એક્સપેક્ટ કરી શકીએ છીએ એક રેટ કટ, કારણ કે RBIને પણ સેમ કન્સર્ન્સ છે જે ફેડને છે કે ઇન્ફ્લેશન તો ઘણું કંટ્રોલમાં છે પણ અનએમ્પ્લોયમેન્ટ ખૂબ વધી રહી છે. કારણ કે કોર્પોરેટ્સને ફંડ્સ લેતી વખતે મોંઘા પડે છે, એટલે એ લોકો જે ડેવલપમેન્ટ એક્ટિવિટી છે કે ગ્રોથ કે એક્સપાન્શન છે એ લોકો ઘણું જ કંટ્રોલ કરી નાખે છે. અને જેમ લિક્વિડિટી એ લોકોને વધારે મળશે લોઅર ઇન્ટરેસ્ટ રેટ ઉપર, એટલે એ લોકો આ બધું જ ફરીથી ચાલુ કરી દેશે. આપણું બજેટ પણ કાફી પ્રો ડેવલપમેન્ટ આવ્યું છે, એટલે મને લાગે છે કે આઈ વુડન્ટ બી સરપ્રાઇઝ, દેર ઇઝ અ વેરી હાઈ પોસિબિલિટી કે આ અઠવાડિયામાં RBI પણ ફેડની જેમ રેટ કટ અનાઉન્સ કરી દે. જ્યારે રેટ કટ થાય છે ત્યારે આપણે જોશું કે ઇક્વિટી માર્કેટ્સ તો સારું કરશે જ, FIIs તો ઘણા ફંડ્સ લાવશે જ, અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ તો બાયર્સ જ રહ્યા છે. અને ડેટ માર્કેટ જે છે એમાં પણ કાફી સુધારો આવશે, કારણ કે YTMs ઇમ્પ્રૂવ થઈ જશે. હા, પણ પછી શું થશે કે બેંક્સ એના ડિપોઝિટ રેટ્સ ઘટાડશે, એટલે જે ફિક્સ ડિપોઝિટ લેવાવાળો નિવેશક છે એને તો માર જરૂર પડશે. પણ અત્યારના આપણે જે કોન્સન્ટ્રેશન જોઈ રહ્યા છે બધું ઇક્વિટી માર્કેટમાં જોઈ રહ્યા છે, એસેટ એલોકેશનનો મે બી થોડો થીમ લોકો થોડો ઉપર નીચે થઈ ગયો હશે, કારણ કે બધાને એક ફોમો થતો હોય છે કે ભાઈ અમારે ઇક્વિટી માર્કેટમાં રહેવું છે. ને એટલા જ માટે આપણે જોઈ રહ્યા છીએ કે FIIs અવર જવર કરતા હોય છે, પણ આપણા ઇક્વિટી માર્કેટ આર સ્ટ્રોંગ બિકોઝ રિટેલ ઇન્વેસ્ટર બધા અત્યારના ઇક્વિટી માર્કેટમાં છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ કોઈ વખત આવા જ્યારે ક્રેશ આવે છે ત્યારે પણ આપણે સસ્ટેન થવું ઘણું જરૂરી બની જતું હોય છે, અને એવરી ડે પર શું માર્કેટ પર રોકાણ કરવું જ જોઈએ એવી કોઈ જ ફોર્મ્યુલા નથી, અનલેસ કે તમારું પોર્ટફોલિયો એલોકેશન તમને પરમિટ કરતું હોય તો. ગોઈંગ ફોરવર્ડ હવે કઈ રીતના તમે એલોકેશન જોવા માગશો? જો પોસિબિલિટી છે કે રેટ કટ આવશે, પોસિબિલિટી છે કે ઇક્વિટીમાં માં પણ અફેક્ટ થઈ શકે છે, અને પોસિબિલિટી નથી, માર્કેટનો નેચર જ છે કે ઉપર ઉતાર ચઢાવ આપણે જોયા જ છે. કઈ રીતના તમે સેફ ગાર્ડ કરશો તમારા પોર્ટફોલિયોને? અને અત્યારે તમે કહ્યું કે આજે થોડું પેનિક સેલિંગ પણ આપણે જોયું જ્યારે રેટ કટ, જ્યારે વર્લ્ડ માર્કેટ ક્રેશ થયા ત્યારે. કઈ રીતના આપણે સેફ ગાર્ડ કરવું જોઈએ? નિવેશકને મારી સલાહ એ છે કે આવી સિચ્યુએશનમાં આપણે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ ન રાખવું જોઈએ. આપણે આખી સિચ્યુએશન સમજી જાણ લઈ પોતાના પોર્ટફોલિયોનું એલોકેશન જોઈ પોતાના ફાઇનાન્શિયલ ગોલ્સ સમજીને પછી જ ડિસિઝન લેવું જોઈએ. આવી સિચ્યુએશન બેસ્ટ છે આપણું પોર્ટફોલિયો રીબેલેન્સ કરવા માટે, જ્યારે કે તમે ફંડ્સ સિક્લિકલ સ્ટોક્સ, ફાઇનાન્શિયલ્સ, બેન્કિંગ સ્ટોક્સ અથવા
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ જેનું ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને સિક્લિકલ્સમાં વધારે છે એવામાં તમે નિવેશ કરી શકો છો, કારણ કે રેટ કટનો ફાયદો સૌથી વધારે આ સેક્ટર્સને જ મળે છે. એટલે આ ટાઈમ છે એ પોર્ટફોલિયોને રીબેલેન્સ કરવું. અને બીજું મેં એક જોયું છે કે ઇન્ડિયામાં હજી બી આપણે નિવેશક જે છે એ ઇક્વિટીમાં હાઈ પર્સન્ટેજ એક્સપોઝર નથી લઈ શક્યા. એ લોકો હજી બી ફિક્સ ડિપોઝિટ્સ અને રિયલ એસ્ટેટમાં 50 to 60% રોકાણ લઈને બેઠા છે. તો મારી સલાહ એ છે કે આવી સેલિંગ જોઈને કે આવું કરેક્શન જોઈને એ લોકોએ મૂવ ન થવું જોઈએ ઇક્વિટી માર્કેટમાંથી ટુવર્ડ્સ ફિક્સ્ડ ઇન્કમ માર્કેટ. ઉતાર ચઢાવ આવતા રહેશે અને એ બેસ્ટ ટાઈમ છે તમને તમારું એસેટ એલોકેશન અને પોર્ટફોલિયો રીબેલેન્સ કરવા માટે, ના કે પેનિક સેલિંગ કરીને બહાર જવા માટે. બરાબર છે. તો પેનિક સેલિંગ નહીં કરવું જોઈએ. માર્કેટમાં આવા ઉતાર ચઢાવ આવતા જ રહેશે અને તમારું જો એલોકેશન બરાબર હશે તો આ એક એબ્ઝોર્બ પણ કરી શકે છે અને દેટ ઇઝ ધ પાવર ઓફ એલોકેશન આપણે એમ કહેતા હોઈએ છીએ કે અને બધામાં આપણે ઉતાર ચઢાવ તો આપણે જોતા જ હોઈએ છીએ. પણ રેપો રેટમાં જ્યારે ચેન્જીસ આવે છે, હવે આપણે રેપો રેટ કરતા હોઈએ છીએ, તમે ને અમે જાણીએ છીએ કે શું એનું ઇમ્પ્લિકેશન છે. પણ એઝ અ કોમન ઇન્વેસ્ટર કે કોમન મેન, રેપો રેટ પર જ્યારે ચેન્જીસ આવે છે ત્યારે કયા એવા ફેક્ટર્સ છે કે જે ધ્યાનમાં રાખવા જોઈએ ફ્રોમ ધેર ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ? એક રિટેલ ઇન્વેસ્ટરે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એના પોર્ટફોલિયોમાં કયા સ્ટોક્સ છે અથવા કયા ફંડ્સ છે, એનું એક્સપોઝર કયા સેક્ટર બાજુ છે. અગર એની ફિક્સ ડિપોઝિટ્સ છે તો એની મેચ્યોરિટીઝ કઈ છે, એમની પાસે અગર ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે તો એ કયા ફંડ્સમાં છે, શોર્ટ ટર્મ ફંડ્સમાં છે કે મીડિયમ ટર્મ ફંડ્સમાં છે. કેમ કે રેપો રેટ ચેન્જનો ઇમ્પેક્ટ આ બધી ચીજો પર આવે છે. એટલે અગર તમે જોશો કે જ્યારે રેપો રેટ વધે છે ત્યારે બેન્કિંગ સ્ટોક્સ, સિક્લિકલ સ્ટોક્સમાં કરેક્શન આવે છે. જ્યારે કે રેપો રેટ ઘટાડે છે સેન્ટ્રલ બેંક ત્યારે આ જ સેક્ટર્સ બધા ઉપર જાય છે. એટલે એક નિવેશકે પોતાના પોર્ટફોલિયોમાં એ જોઈ લેવું જોઈએ કે એનું એક્સપોઝર આ બધા સેક્ટર્સનું કેટલું છે અને રીબેલેન્સ કરવાની પરિસ્થિતિ હોય તો એને આ ઓપોર્ચ્યુનિટી રીબેલેન્સ કરવા માટે વાપરવી જોઈએ. સો અત્યારના જે સિચ્યુએશન છે, કેવી રીતના તમે એલોકેટ કરવાની સલાહ આપશો? કયા રેશિયોઝમાં તમે એલોકેટ કરશો અને પ્રેશિયસ મેટલ્સને તમે કેટલું એમાં આપશો કવરેજ? કારણ કે અહીંયા પણ આપણે એક સારી એવી મૂવ જોઈ શકીએ છીએ. મારી સૌથી પહેલી સલાહ દરેક નિવેશક અને અમારા ક્લાયન્ટોને બી એ જ હોય છે કે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ તમારા ફાઇનાન્શિયલ પ્લાન પ્રમાણે કરો. તમારું એસેટ એલોકેશન તમારી સિચ્યુએશનને યુનિક છે. તમે જે પણ રોકાણ કરી રહ્યા છો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ ટાઈમ હોરાઇઝન જોઈને, તમારા ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સ સમજીને પછી જ કરશો, ના કે આજે ટ્રેન્ડમાં શું છે. કારણ કે આજે ટ્રેન્ડમાં કંઈ પણ હોઈ શકે છે. આજે ટ્રેન્ડમાં ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ, સિલ્વર ETF બધું જ છે. પણ શું એ તમારા એસેટ એલોકેશનમાં સરખી રીતે બેસે છે? શું એ તમને એટલા રિટર્ન્સ આપશે જે તમને જોશે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સને મીટ કરવા માટે? એટલે દરેક નિવેશકે પોતાનું ફાઇનાન્શિયલ પ્લાન યા તો બનાવવું જોઈએ યા તો પ્રોફેશનલ હેલ્પ લઈને બનાવડાવવું જોઈએ અને પછી એનું એસેટ એલોકેશન એ કેટલી રિસ્ક લઈ શકે છે એ બેઝિસ ઉપર કરવું જોઈએ અને એ કેટલા રિટર્ન્સ એક્સપેક્ટ કરે છે અને કેટલી વોલેટિલિટી સહન કરી શકશે લાંબા ગાળામાં, એના પ્રમાણે જ એસેટ એલોકેશન કરવું જોઈએ. સો ગોઈંગ ફોરવર્ડ હવે કઈ રીતના તમે સપોઝ થંબ રૂલ જો આપણે જાણવું હોય, સમજવું હોય, અને ઓફકોર્સ બીજા બધા જે આસ્પેક્ટ્સ છે તમે કહ્યું કે દેટ ડઝ મેટર, પણ થંબ રૂલ પ્રમાણે અત્યારની જે સિચ્યુએશન છે કઈ રીતના તમે એલોકેશન કરવાની સલાહ આપી રહ્યા છો? અમારા ઇન્વેસ્ટર્સને અમે એ સલાહ આપીએ છીએ કે ડિપેન્ડિંગ ઓન ધેર એજ ગ્રુપ એન્ડ એ લોકોને ક્યારે એ પૈસા યુઝ કરવા છે, જેમ કે 2 વર્ષની અંદર કે 4 વર્ષની અંદર કે લાંબા ગાળામાં 8-10 વર્ષની અંદર. અમારી સલાહ છે કે શોર્ટ ટર્મ એટલે કે 2 વર્ષની અંદર હોય તો પછી ફિક્સ્ડ ઇન્કમ તરફ જાઓ, જેમ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે અથવા કોર્પોરેટ એફડીઝ છે. અને અગર લાંબા ગાળા માટે નિવેશ કરી શકવાના છો 5 years એન્ડ અબાવ તો ઇક્વિટી એન્ડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તરફ જાઓ. અત્યારે કારણ કે આપણે રેપો રેટ રિડક્શન એક્સપેક્ટ કરી રહ્યા છીએ, અમે એ લોકોને ગાઈડ કરી રહ્યા છીએ ગોઈંગ ટુવર્ડ્સ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સ્ટોક્સ એન્ડ ફંડ્સ.
એન્ડ સિક્લિકલ સ્ટોક્સ એન્ડ ફંડ. અને શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે. તો જે પહેલો સવાલ આવી રહ્યો છે એ છે સંગીતા ગજ્જરનો. એ કહી રહ્યા છે કે એમને ગયા વર્ષે એસજીબીમાં સોવેરેન ગોલ્ડ બોન્ડ્સમાં રોકાણ કર્યું છે. હવે મારે 8 વર્ષમાં આ રોકાણમાં બની રહેવું પડશે, તો આ રોકાણ પર વ્યાજ મળશે કે નહીં? જી તો સંગીતાજી, તમારા સવાલનો જવાબ એ છે કે તમારે 5 વર્ષ સુધી આ એસજીબી લોકિનમાં હોય છે, પણ તમે સેકન્ડરી માર્કેટમાં આને વેચી શકો છો. કારણ કે જસ્ટ હમણાં જ બજેટનું અનાઉન્સમેન્ટ આવ્યું છે અને 2023ના એસજીબી હાઈએસ્ટ રેટ ઉપર લાસ્ટ યર વેચાણા હતા. અત્યારે તમે વેચવા જશો પણ સેકન્ડરી માર્કેટમાં તો એ તમને લોસમાં જશે. એટલે મારી સલાહ છે કે થોડા ટાઈમ માટે એટલીસ્ટ 2 વર્ષ સુધી પકડી રાખજો અને પછી તમે સેકન્ડરી માર્કેટના રેટ્સ ફરીથી જોઈને પછી તમારા બ્રોકરના થ્રુ એને સેલ કરાવી શકો છો. ઓકે. તો ઓફકોર્સ 5-1 વર્ષનો અમે આ લોકિન હોતો હોય છે. સેકન્ડરી માર્કેટમાં તમે વેચી શકો છો, પણ અત્યારના તમારા માટે એ બેનિફિશિયલ નથી, કારણ કે તમે જે ખરીદી કરી છે રિસન્ટલી જો કરી હોય તો તમને અત્યારના લોસ જઈ શકે છે. તો અત્યારના તમને બની રહેવાની સલામતી દેખાઈ રહી છે. વેદ રાજાણીનો નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે. વિલ બનાવતી વખતે પ્રોફેશનલની જરૂર છે કે નહીં? વિલ બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું? વિલ બનાવનાર, તેને મેળવનાર સિવાય બીજા કોની સાઇન જરૂરી છે? આ એક આખો ટોપિક થઈ જાય આપણે શો કરવો હોય તો, પણ જો તમારે શોર્ટમાં કહેવું હોય તો શું? ડેફિનેટલી વિલ બનાવવા માટે તમે એક લીગલ પ્રોફેશનલની હેલ્પ લઈ શકો છો. અને અગર એ તમને ન કરવું હોય ને તમારી મેળે પણ ડ્રાફ્ટિંગ કરવું હોય તો તમે તમારા બધા જ ફાઇનાન્શિયલ એસેટ્સનું એમાં લિસ્ટિંગ કરી શકો છો. અને તમારી જે પણ પ્રોપર્ટી છે, લોકર્સ છે, તમારે એટલું ધ્યાન આપવું જોઈએ કે તમારા નામમાં જેટલું પણ હોલ્ડિંગ છે, મૂવેબલ અથવા ઇમૂવેબલ, એ બધું જ તમારે એ વિલમાં લિસ્ટ કરવું પડશે. અને એ દરેક પ્રોપર્ટી હોય કે ઇન્વેસ્ટમેન્ટ હોય એના માટે તમે કોને દેવા માંગો છો એનું તમારે લખાણ કરવું પડશે. અને વિલ બનાવનારે સહી કરવાની હોય, એટલે કે બે વિટનેસ જોઈએ. બેનિફિશરીએ સાઇન કરવાની જરૂર નથી, લોયરે સાઇન કરવાની જરૂર નથી, પણ આ બધું તમારે વિલ રજિસ્ટ્રેશન કરાવવાની હોય. એના માટે તમારે એક ડૉક્ટરની સર્ટિફિકેટ પણ જોશે. તો આ પ્રોસેસ કાફી કોમ્પ્રિહેન્સિવ છે, પણ શોર્ટમાં હું એમ જ કહીશ કે એક લીગલ પ્રોફેશનલની હેલ્પ લેશો તો ઘણું સારું પડશે. જી, તો એક લીગલ પ્રોફેશનલી તમે હેલ્પ લઈ શકો છો. તમારી સિમ્પલ લેંગ્વેજમાં તમારે લખવું હોય તમે હાથેથી પણ લખી શકો છો, પણ પ્રોવાઇડેડ તમારે એક ડૉક્ટરનું એક સિગ્નેચર જોઈશે, 2 વિટનેસની જોઈશે, એક્ઝિક્યુટિવ કોણ છે એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. અને ફર્સ્ટ ઓફ ઓલ તમે વિલ બનાવવાનું વિચારી રહ્યા છો એ જ ઘણું સારું છે, બિકોઝ અત્યારના આપણે અહીંયા જોયું છે કે બધા હેઝિટેટ કરતા હોય છે, પણ પછી ત્યારબાદ એ પણ જોયું છે કે જો વિલ નથી હોતું તો પ્રોબ્લેમ પણ થઈ જતો હોય છે. એટલે આ એક સારું તમે સ્ટેપ લઈ રહ્યા છો. તમને સમજ ન પડતી હોય તો તમે તમારા ચાર્ટર્ડ અકાઉન્ટને પૂછી શકો છો. લીગલ પર્સનને તમે પૂછી શકો છો જે તમને હેલ્પ કરી શકે છે. નેક્સ્ટ સવાલ પર જઈશું. નંદિની શાહનો છે. એમની ઉંમર 50 વર્ષની છે. 23 વર્ષનો એમનો પુત્ર છે અને 25 વર્ષની પુત્રી છે. એમને પણ વિલ બનાવવું છે. મને વિલને બદલે ટ્રસ્ટ બનાવવાની સલાહ મળી છે, તો બંનેમાં શું તફાવત છે? અને મારા સંતાનોને મારે પ્રોપર્ટી અને ફંડ સરળતાથી મળે એ માટે વિલ જરૂરી છે કે ટ્રસ્ટ જરૂરી છે? ટ્રસ્ટ એક સેપરેટ લીગલ એન્ટિટી થઈ જાય છે. અગર તમે ટ્રસ્ટ બનાવશો તો તમને એના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે, ઇન્કમ ટેક્સમાં પેન લેવો પડશે, એની ફાઇલિંગ કરવી પડશે એ ટ્રસ્ટની. તમારે ધ્યાન આપીને રિવોકેબલ ટ્રસ્ટ બનાવવું પડશે, ના કે ઇરરિવોકેબલ. કારણ તમને ખબર નથી કે તમારા ગયા બાદ તમારા પુત્ર અને પુત્રીને એ ટ્રસ્ટ કન્ટિન્યુ કરવું છે કે એ ડિઝોલ્વ કરીને એમાંથી એસેટ્સ બહાર કાઢી લેવા છે. એટલે ટ્રસ્ટ બનાવવું કે ન બનાવવું આ એક કાફી કોમ્પ્લિકેટેડ સવાલ છે અને એના કોસ્ટ પણ ઘણા હાઈ છે એક વિલના કમ્પેરિઝનમાં. વિલનું ડ્રાફ્ટિંગ અને રજિસ્ટ્રેશન એકવાર થઈ જાય તો એના પછી એનો કોઈ ઓનગોઈંગ કોસ્ટ નથી વિલનો. વેરએઝ ટ્રસ્ટમાં ઓનગોઈંગ કોસ્ટ આવી જશે તમારા માટે કે તમે એને દર વર્ષે એનું ઇન્કમ ટેક્સ ફાઇલિંગ કરાવવું પડશે, એના જે પણ લીગલ ડોક્યુમેન્ટેશન હશે એ બધું કમ્પ્લીટ કરાવવું પડશે. ટ્રસ્ટ બનાવવાની સલાહ યુઝ્યુઅલી
એવા સિંગલ પેરેન્ટને અપાતી હોય છે જેનું બાળક ખૂબ જ નાનું છે અને એને એ ગભરામણ હોય છે કે સમજો કાલે મને કંઈ થઈ જાય તો મારા બાળકનું હેન્ડ હોલ્ડિંગ કોણ કરશે અને આ બધા એસેટ્સનું શું થશે. માઇનર કિડ્સમાં વધારે થતું છે. માટે આ વધારે રેકમેન્ડેડ છે. આમના કેસમાં એમના બંને જ કિડ્સ મેજર છે ઓલરેડી, તો આમાં 2 ઓપ્શન છે કે તમે એમને નોમિની બી બનાવી દો જ્યાં તમને એમને પાસ ઓન કરવી છે પ્રોપર્ટી અથવા ફંડ્સ અને તમારા વિલમાં એ રીતે લખાણ રાખો, અથવા તો જ્યાં પણ એમને પાસ ઓન કરવા છે જે ફંડ્સ કે જે એસેટ્સ ત્યાં એમને જોઈન્ટ હોલ્ડર પણ તમે બનાવી શકો છો. એટલે ટ્રાન્ઝેક્શન કાફી સ્મૂથ થઈ જાય છે. પણ એ બધું તમારા કમ્ફર્ટ ઉપર છે કે તમને અત્યારે જ એમને જોઈન્ટ હોલ્ડર બનાવી દેવા છે કે નહીં. એબ્સોલ્યુટલી. તો એક એડલ્ટ છે, મેજર તમારા છોકરાઓ છે, તો મે બી તમે એક વિલ થ્રુ કરી શકો છો ને, જેમ નોમિનેશન રાખી શકો છો, જોઈન્ટ હોલ્ડર રાખી શકો છો, પણ તમારા કમ્ફર્ટ લેવલના આધારે તમે અહીંયા કામકાજ કરી શકો છો. ટ્રસ્ટ યુઝ્યુઅલી માઇનર કિડ્સ હોય એના માટે આપણે યુઝ કરતા હોય છે ને કોસ્ટ ઇફેક્ટિવ પણ નથી, એટલે તમે એના પર વિચારી શકો છો. પણ ઓન દેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. નમિતા, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને સ્ટુડિયોમાં તમે આવ્યા છો, તો થેન્ક યુ સો મચ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર તમે લખી શકો છો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.